મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાથી દ્વારકાના જામખંભાળિયા શહેરમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ ગણાતી અંડરબ્રિજની કામગીરી ફરી શરૂ થવાની દિશામાં આગળ વધી રહી છે। આ ટેકનિકલ કારણોસર લાંબા સમયથી અટકેલી આ કામગીરી હવે પૂનમબેન માડમેના સતત પ્રયાસોથી ફરી ગતિ પામી છે। જ્યાં શહેરના નગરજનોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને सांसदे उच्च कक्षाए रजूआत કરવામાં આવી હતી, જેના કારણે વહીવટી અને ટેકનિકલ અવરોધો દૂર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। આગામી દિવસોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપથી કામ શરૂ કરવામાં આવશે। આ અંડરબ્રિજ પૂર્ણ થતા શહેરમાં ટ્રાફિક સમસ્યામાં રાહત જોવા મળશે તેમજ વિકાસને પણ નવી ગતિ મળશે। જે જામખંભાળિયા અંડરબ્રિજ કામ ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે, જે પૂનમબેન માડમના પ્રયાસોથી આ પ્રોજેક્ટને ફરીથી ગતિમાન શરૂ કરવામાં આવી રહ્યો છે। જ્યાં ટેકનિકલ અવરોધ દૂર થતા ફરીથી આ કામ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ટ્રાફિક સમસ્યાને ઉકેલ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જે નગરજનોએ ફટાકડા ફોડી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે અંડરબ્રિજથી શહેરના વિકાસને ફરીથી નવો વેગ મળવા જઈ રહ્યો છે, જેમાં ફરી ગતિ પામશે। જે પૂનમબેન માડમેના સતત પ્રયાસોથી ફરી આ ગતિ પામવા જોવા મળી રહ્યો છે। જે શહેરના નગરજનોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સાંસદે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે આ વહીવટી અને ટેકનિકલ અવરોધો દૂર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। આગામી દિવસોમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપથી કામ શરૂ કરવામાં આવશે। અંડરબ્રિજ પૂર્ણ થતા શહેરમાં ટ્રાફિક સમસ્યામાં રાહત જોવા મળી રહેશે અને વિકાસને પણ એક નવી ગતિ જોવા મળી રહેશે। જામખંભાળી અંડરબ્રિજ કામ ફરીથી શરૂ કરવામાં આવી રહ્યું છે, જે પૂનમબેન માડમના પ્રયાસોથી આ પ્રોજેક્ટ ફરીથી શરૂ કરવામાં આવી રહ્યું છે। જ્યાં ગતિમાન ટેકનિકલ અવરોધ દૂર થતા આ કામ ફરીથી શરૂ કરવામાં આવી રહ્યું છે, જ્યાં કામ ફરીથી શરૂ કરતા ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નવો મળી રહેશે। આજથી 6 મહિનાથી 8 મહિના પહેલા જે રેલવે અંડરબ્રિજ બનવાનો છે સલાયા ફાટક પાસે, ઈ બ્રિજના પ્રશ્ન નિવારે અમે આપણા સાંસદ શ્રી પૂનમબેનને મળેલા। એ દરમિયાન અમારી જે કંઈ તકલીફો હતી એ એને સાંભળી અને એ ટાઈમ પે એને તાત્કાલિક જ કામ બંધ કરાવેલું। પછી ફરી રેલવેના અધિકારીઓને સાથે રાખી અને આપણા સાંસદશ્રીએ પૂનમબેને ગઈકાલે ફરી આજુબાજુના લતાના જેટલા રહેવાસીઓ છે એટલા રહેવાસી 3 થી 4 હોસ્પિટલ મોટી છે એ ડૉક્ટરોને સાથે રાખી ગઈકાલે અધિકારીઓને પણ સાથે રાખી અને એની રીડિઝાઇન કરી અને અમારા પ્રશ્નોનો જે જટિલ પ્રશ્ન હતો અત્યાર સુધી એનું સુખદ અમને નિરાકરણ આપ્યું છે। એ બાબતે અમે આજે ફટાકડા ફોડી અને અમે વિજય ઉત્સવ ઉજવેલો છે। થેન્ક યુ। આજથી 6 મહિનાથી 8 મહિના પહેલા જે રેલવે અંડરબ્રિજ